બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી, પણ રાત ત્યાં રોકાવું પડે એમ છે. માટે બધા એક શેતરંજી અને એક ટંકનું ભાથું તથા પાણી સાથે લેતા આવજો. આગગાડીમાં જવાનું છે. શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બેને પ્રાર્થનાના સમયે જાહેરાત કરી. પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ. તેમાં પણ ત્રીજા ધોરણમાં ભણતી આનંદી તો બહુ ઝરખાઈ ગઈ, કારણ કે તે કદી આ ગાડીમાં બેઠી જ નહોતી. છોકરીઓના અવાજ પછી મોટાબેન બોલ્યા, દરેક જણ 2 રૂપિયા લાવજો. આ પર્યટન ફરજિયાત નથી. જેને ન આવવું હોય તે છોકરીઓને 2 દિવસ એટલે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે. મંગળવારે સવારે નીકળવાનું છે. 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. તેની બા પાસે 2 આના પણ ભાગ્ય જ વધારાના રહેતા. તો 2 રૂપિયાની તો વાત જ શું કરવી. આનંદીના પિતા માણેકલાલ ધંધે દરજી હતા, પણ એમનું મગજ અસ્થિર થઈ ગયું હતું. જે ગાંડાની હોસ્પિટલમાં મૂકવા જેવા નહોતા, પણ આખો દિવસ અર્થ વગરનો બબડાટ કર્યા કરતા. એમણે સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું. આનંદીની બા કદી ધમકાવીને કામે બેસાડતી તો માણેકલાલ ગમે તેમ કાતર ચલાવી કપડું નકામું બનાવી દેતા. આનંદી સૌથી મોટી હતી. એના પછી તારામતી અને કપિલા, અને તે પછી 2 નાના ભાઈઓ હતા. બાબુ 2 વર્ષનો અને બચ્ચુ 6 મહિનાનો જ હતો. બા બિચારી બટન કરતી, ગાદલાની કે ઓશિકાની ખોડો સીવતી, ગલેપ, જબલા કે ચણિયા જેવા સહેલા કપડા સીવતી. પણ આવી મોંઘવારીમાં 5 છોકરા અને મા બાપ મળી અને 7 જણાનું પૂરું કરવું એ કઈ રમત વાત નહોતી. આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું. ચોગાનની બહાર એક સ્ત્રી ડોક્ટરનું દવાખાનું હતું. તે ડોક્ટરના દવાખાને આનંદીની મમ્મી કામે જતા. બાએ પૂછ્યું, કેમ બેટા,
આજે મોઢું પડી ગયું છે. પણ આનંદીએ કહ્યું, કાંઈ નહીં બા. એ સમજતી હતી કે 2 રૂપિયાની વાત જાણી બા બિચારી જીવ બાળશે. હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? 2 દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમ્મત કરશું. એણે પોતાના નિરાશ બનેલા જીવને ફોસલાવવા માંડ્યો. આનંદીને ઊંઘ ના આવી. આ કેવો અન્યાય! અમે કેમ ગરીબ? આવા અનેક વિચારો આનંદીના નાનકડા મગજને હેરાન કરી રહ્યા હતા. આ ગાડીમાં પણ હું તો કદી બેઠી નથી. બીજી છોકરીઓ કેવી ગમ્મત કરશે, ગીતો ગાશે. બાલારામમાં પાણીનો ધોધ અને ઝરણા છે, ત્યાં બધા મજા કરશે. હું જ કમનસીબ છું. ઊના ઊના આંસુથી આનંદીનું ઓશીકું ભીંજાવા લાગ્યું. પછી એને ભગવાન યાદ આવ્યા. એને વિચાર થયો, ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરીએ તો અણીને વખતે તે ભક્તની વારે આવે છે. પછી તો આનંદી પથારીમાંથી બેઠી થઈ. એણે મોઢું ધોઈ પાણી પીધું. ભદ્રના કિલ્લાની ઘડિયાળમાં 12ના ટકોરા પડતા હતા. આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. ચારે ઘોર નીરવ શાંતિ હતી. ઉઘાડી બારીમાંથી તારાઓનું ઉજવાળું આનંદીની પથારી ઉપર પથરાતું હતું. પથારીમાં બેઠા બેઠા આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી, હે દીનાનાથ, દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માંગુ છું ફક્ત 2 રૂપિયા. એટલી રકમનો તારે શું હિસાબ છે? 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ, તારો ઉપકાર હું નહીં ભૂલું. પ્રાર્થના કર્યા પછી આનંદીનું મન જરા હળવું થયું અને તે ઊંઘી ગઈ. સવારે ઉઠી અને તે પોતાની બા સાથે દવાખાને ગઈ. ડોક્ટરની ખુરશી નીચે
₹2ની નોટ પડી હતી. એ નોટ જોઈ આનંદી રાજી રાજી થઈ ગઈ. નક્કી આ નોટ ભગવાને જ મૂકી હશે. એણે મનમાં વિચાર કર્યો. નોટ ખિસ્સામાં મૂકી ઉમંગભર એણે કામ પતાવી દીધું. પાણીનું માટલું ભરવા નળ ઉપર ગઈ. ત્યારે આનંદીના પિતા ત્યાં દાંતણ કરતા હતા. તેથી આનંદીને જરા થોભવું પડ્યું. શાંત ચિત્તે એ વિચારવા લાગી. ભગવાને નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો એ કોઈની પડી ગઈ હશે. ડોક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય. મારાથી તે કેમ લેવાય? ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં મુકત ખરી? ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું? ભગવાન કદી ચોરી કરાવે ખરો? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. બા જાણે તો કેટલી દુખી થાય. ઉજાણીએ નહીં જવાય તો કાંઈ નહીં. આનંદીના મગજમાં ગળમથલ ચાલી. માટલું ભરાય અને છલકાઈ જવા આવ્યું. પણ એને ભાન જ નહીં. છેવટે ભાન આવતા એણે ડોક્ટરના દવાખાને જઈ પાણિયારા ઉપર માટલું મૂક્યું. ત્યાં ડોક્ટરે પૂછ્યું, આનંદી, પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની ₹2ની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે આનંદી? મંગુ બિચારી ગરીબ છે અને માંડ ₹2 ઊભા કર્યા હતા. કોણ જાણે એ જૂઠું બોલતી હોય. આનંદીએ ખિસ્સામાંથી ₹2ની નોટ કાઢી ડોક્ટરના હાથમાં મૂકી. એની આંખમાં આંસુ આવી ગયા. તે જોઈ ડોક્ટરને ખૂબ નવાઈ લાગી. એમણે પૂછ્યું, કેમ રડે છે આનંદી? આનંદીથી ન રહેવાયું અને અથથી ઇતિ સુધી બધી હકીકત કઈ સંભળાવી. ડોક્ટર બાઈ બહુ દયાળુ હતા. એમણે પોતાનું પર્સ કાઢી અને ₹2 કાઢી આપ્યા. તું સાચું બોલી એનું ઇનામ.
આનંદીના પગને પાંખો આવી. દોડતી દોડતી એ નિશાળે ગઈ. સૌથી પેલી જઈ એણે ઉજાણીના 2 રૂપિયા મોટા બેનને આપ્યા. મોટા બેન કહે, કેમ આજે બહુ ખુશાલીમાં છે? આનંદીએ બધી હકીકત કહી સંભળાવી. આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ મોટા બેનને નહોતો. એમણે આનંદીનું નામ ત્યાર પછી માફી વિદ્યાર્થીની તરીકે દાખલ કર્યું અને ચોપડીઓ, નોટબુક વગેરે પોતાના ખર્ચે આપવાનું નક્કી કર્યું. બાલારામની ઉજાણી થઈ. સૌને ખૂબ જ ગમત પડી. પણ ભગવાને જેને 2 રૂપિયાની ભેટ મોકલી તે આનંદી જેટલો આનંદ બીજા કોઈને આવ્યો હશે ખરો? મિત્રો, આ વાર્તાના લેખક વિનોદિની નીલકંઠ છે.